2025 મલ્હાર ઠક્કર માટે 16 કડાએ ખીલું હોય ને એવું લાગે છે. કારણ કે સૌથી પહેલા પિક્ચર આવી હતી એની ઓલ ધ બેસ્ટ પંડ્યા, જેને બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સારી કમાણી કરી, લગભગ 12 થી 13 કરોડની કમાણી કરી છે. અને હવે પિક્ચર આવી છે જય માતાજી લેટ્સ રોક. અને આ પિક્ચર હકીકતમાં રોક કરીને જવાની છે. આપણે રિવ્યૂની શરૂઆત કરીએ એની પહેલાં હું તમને એકવાર કહી દઉં કે 9 તારીખે બીજે પિક્ચર આવવાની હતી બોલિવૂડમાંથી, જેનું નામ છે ભૂલ ચૂક માફ. પણ અત્યારની જે યુદ્ધની પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈને એના ડાયરેક્ટર અને મેડોક ફિલ્મ કે જે પોતે પ્રોડ્યુસર છે એને એવું નક્કી કર્યું છે કે આપણે આ ફિલ્મને અત્યારે કોલ ઓફ કરી લઈએ અને હવે ડાયરેક્ટ ફિલ્મ 16 તારીખે એમેઝોન પ્રાઇમમાં તમને જોવા મળવાની છે. મતલબ કે સિનેમાઘરોમાં ફિલ્મ નહીં આવે, ડાયરેક્ટ 16 તારીખે તમને આ ફિલ્મ તમને એમેઝોન પ્રાઇમ પર જોવા મળશે. અને હવે દોસ્તો વાત કરીએ આપણે જય માતાજી લેટ્સ રોકની. 2 કલાકની આ ફિલ્મ છે દોસ્તો. અને હું સૌથી પહેલાં તો ભાઈ સેલ્યુટ કરવા માગું છું મનીષ સૈનીને, જેને આ પિક્ચર ડાયરેક્ટ કરી છે. આઉટસ્ટેન્ડિંગ ભાઈ, આઉટસ્ટેન્ડિંગ. આ મનીષ સૈની એક એવો ડાયરેક્ટર છે ને ભાઈ, એને તમે આપણો ગુજરાતીનો છે ને રાજકુમાર હિરાણી કહી શકો. કારણ કે એની પિક્ચરની અંદર તમને કોમેડી પણ જોવા મળશે. એટલી પરફેક્ટ ગ્રીપિંગ સ્ટોરી હશે ને એની પાસે કે છેલ્લે તમને એક એનો સારો મેસેજ આપીને પણ જાહે. મતલબ કે તમને હસાવશે પણ ખરી, મ્યુઝિક એ સારું હશે અને છેલ્લે ઇમોશનલ કરીને જાહે. જે રાજકુમાર હિરાણી બોલિવૂડની ફિલ્મ અરે કરે છે, 3 ઇડિયટ છે, મુન્ના ભાઈ MBBS છે, એ જ વસ્તુ મનીષ સૈની આપણે એરે કરે છે. એટલા જ માટે તો એની ફિલ્મને 2 વખત નેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. અને એ જ જાદુ, એ જ કમાલ એને આ ફિલ્મ અંદર કર્યો છે. ફિલ્મ સ્ટાર્ટિંગથી લઈને એટલી સોલિડ અને એટલી સ્મૂથ રીતે હાલે છે ને ભાઈ કે તમને એમ થાય કે નહીં આપણે સ્ક્રીન હમું જોતા જ રહીએ. કોમેડીનું પરફેક્ટ મિક્સચર, ટાઈમે ટાઈમે કોમેડી આવતી જાહે, ટાઈમે ટાઈમે તમને એવા પંચીસ આવશે, વચ્ચે વચ્ચે એવા ગીત આવે છે ને ભાઈ ડખો ડખો ગીત ભાઈ, હા જોરદાર ગીત છે ભાઈ. ડખો ડખો ગીત જે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં વાગે છે અને દાદીમાનો સ્વેગ ને આન તેને બધું જે વસ્તુ બતાવી છે ને ભાઈ, પરફેક્ટ ફેમિલી એન્ટરટેનર. બધી જ વસ્તુ આની અંદર તમને મિક્સ પેકમાં જોવા મળવાની છે. તમને હું એમ કહું કે આ પિક્ચર રેકોર્ડ તોડે કે ના તોડે પણ તમને મજા આપીને જરૂર જાહે, એ વસ્તુ 100%ની વાત છે. સ્ટોરીની બહુ વાત નથી કરતા, કારણ કે સ્ટોરી તમને ખબર જ છે કે એક દાદીમાં હોય છે, એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પછી સરકારે સ્કીમ બારોબાર પાડે છે અને એને લઈને પાછા 2 ભાઈઓ હોય છે જે પોતાના દીકરા દાદીમાના એને લેવા માટે જાય છે. અને પછી દાદી એમ કહે છે કે ભાઈ હવે હું કહું ને એમ તમારે રહેવાનું. અને પછી આખી પિક્ચર જે ઘુમાવે છે, નચાવે છે, જે મજા આવી જાય જોવાની. અને છેલ્લો મેસેજ તો ભાઈ આઉટસ્ટેન્ડિંગ આપ્યો છે. મતલબ જોરદાર મેસેજ આપવાની ટ્રાય કરી છે. ફર્સ્ટ હાફ, મૂવીનો ફર્સ્ટ હાફ થોડો કેવો માઇનોર એવો તમને ફીકો લાગી શકે છે, કારણ કે સ્ટોરી બિલ્ડઅપ થાય છે. પણ જેવી મૂવી સેકન્ડ હાફમાં પૂગે છે ને ભાઈ, મૂવીનો ગ્રાફ સીધો ઉપર જ જવા માંડે છે. અને પૂરેપૂરી મૂવી તમને પૈસા વસૂલ એક્સપિરિયન્સ આપીને જાય છે. ફિલ્મની અંદર જેટલા પણ કલાકાર છે, જેમ કે શેખર શુક્લા છે, ટીકુ તલસાણિયા છે, વંદના પાઠક છે, મલ્હારભાઈ છે, વ્યોમા નંદી છે, બધાએ આઉટસ્ટેન્ડિંગ અને પોતાનું જે કિરદાર છે એને અટેચ રહીને કામ કર્યું છે. તો એ પણ તમને જોવાની મજા આવશે. નાનું એવું પિક્ચર છે, 2 કલાકનું પિક્ચર છે, જે તમને હસાવીને અને કંઈક શીખવાડીને જાય છે. તો આ ફિલ્મ બધાએ જરૂર જોવી જોઈએ. તો ભાઈ તમે આખી ફેમિલીને લઈને આ પિક્ચર જોવા જાજો, બધાના પિક્ચર જોવાની મજા આવશે. બાકી આવાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું મળીશ નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત.